જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજું હા શું કરે છે તું ઘરમાં? બહુ મસ્ત લાગે છે તું। કાલે જ લઈ આવી હાડી। હે કેટલાની આવી? 1200 રૂપિયાની। બે ત્રણ હારે નો લઈ લેવાય? હજી અઠવાડિયામાં જવાની છું હું, પાછી લઈ આવીશ। એમ હું તને શું કહેતો હતો, હા જેવું કંપનીએ જાઉં છું હા અને સાંજે બહાર જમવા જાવું છે કે ફિલ્મમાં જાવું છે? તો એક કામ કરો ને, 2 કલાક વહેલા આવીએ ને તો 2 કામ થઈ જાય। 6 થી 9 માં પિક્ચર જોઈ આવીએ અને 9 થી 12 માં પછી આપણે જમીન ઘરે આવતા રહેવું। વાહ, તારો પ્લાન એ સારો છે હો। એમાં શું વાંધો છે? અને હોન્ડા લઈને જાવું કે 4 વ્હીલ લઈને? હવે હોન્ડા લઈને શું જાવું? હવે 4 વ્હીલ લીધી છે તો 4 વ્હીલ લઈને જ જવાય ને। એમ પણ પાર્કિંગ વાળી બહુ માથાકૂટ। એ અહીંયા રોડ ઉપર પાર્કિંગ વાળા છે ને, ત્યાં પાર્કિંગમાં મૂકી દેવાય, ભલે 50 રૂપિયા લે, ગાડીની સેફટી। અને આપણે ક્યાં પૈસાની તાણ છે, ત્યાં 50 રૂપિયા દેવા પડે તો। એ વાત સાચી। સારું હાલ, સાંજે વહેલો આવું છો હો અને પછી તૈયાર થઈને રહેજે। હા લે ક્યાં ગઈ એલી વીજળી? ઓ ક્યાં છો? લે આવ કા હારું છે ને? હારું છે। હાંજે ફિલ્મમાં જવાના છે ને જમવા જવાના છે, તી હું બધું ગોતતી હતી કે આ લુગડા પહેરવા, કયો ચોટલો પહેરવો। હા તારે તો તન મન ને તાસી રહેશે, આમાં તને ક્યાં કઈ વાંધો જ છે કા? મારો ભાઈડો ઘણો કમાય છે ને એ છૂટ જ દીધી છે કે તારી રીતે રહે, તું તાર મજા કર। કે સેટ હમણાં નવો કરાવ્યો લાગે છે નહીં? 3 કરાવ્યા છે। આ ઘરમાં પહેરવાનો ને બહાર જવાનો તો ડાયમંડ નો કરાવ્યો છે। હા ભાઈ વાહ। એક બ્રેસલેટ કરાવવા નાખ્યું છે, કડલી કરાવવા નાખી। હે પૈસા છે પછી હું? સાચી વાત છે હો, તને કુદરતે સાસુ દીધું છે ને તારો ભાઈડો એટલું કમાય છે તો હું તો એમ કહું તું તારે મોજથી જીવી જ લે ગાંડી। સાસુ વાળીને રત જોવું, મદદ કર લેવાની છે। હે સાચી જ વાત છે ને। આમ જો વીજળી, તું આવડો મોટો નાકમાં દાણો પહેરસ હે, અને મારા આ માવતરના ઘરની વારી પહેરી છે અને હાહરીએ 2 વર્ષથી પૈણી નહીં, મારી હાહુ 1 નંગ વાળો 0 ડાયમંડ નો દાણો આપ્યો તો મને ગમતોય નથી, એમાં મારે શું પહેરવું? અમારે એવું જ હતું, પૈણીને આવી તો અહીંયા કઈ હતું નહીં। આ તો મારા પગલા હારા ને એમાં અમે નોખા થયા અને પછી તો સડતી માથે સડતી હે। હારું છે બાપા, તારા તો ભાગ ફૂલી ગયા અને મારા તો ભાગ ફૂટી ગયા। મારે તો હાહુ એવી ભટકાણી છે ને, મારી હાહુ ના તો ઉપાડા કે તો પોઈસમાં નોખું થઈ જાવાય એટલે કિસ્મત અજમાઈ જાય। ખબર પડે આપણા કિસ્મત ખરાબ છે, ભેગા હતા એના ખરાબ છે। અમારા તો હારા હતા, બાકી ભેગા હતા ને ઈ બધા બુંધિયારા હતા એટલે બધું ઊંધું પડતું। આ તો 2 માણા નોખા થઈ ગયા, તાન માન ને તાસીરો વટકી જીવી લેવાનું। ના રે ના, અરે તાર બનેવીને તો નોખું થવાની વાત કરું ત્યાં તો ચોટલો ઢળીને મને મારીને ભાંગી નાખે, માવડિયો છે। વઈ દાવાની ધમકી મારો એટલે કાઈ નો થાય। 3 વાર તો ગઈ વરી હામણે, હવે કેટલી વાર મારે જાવું? મેળ નો આવે એટલી વાર વઈ જવાય, હું તો કહું છું। ના રે ના, મારે બિચારા માવતરિયા દુખી નાનો ભાઈ કોઈ કમાવા વાળું નહીં, એના કરતા આ બેઠા અહીંયા હું થપાટ મારીને લાલ મોઢું હું ફેર પડે છે? તે તાર ભાઈને એક સેક્રેટરી ગોતવો છે તો એને પૂછી દો, તાર ઘરવાળાને રાખી લે તો। ના રે ઈ રહે ની, એમાંય પાછો વટનો કટકો, ઈ તો તને ખબર છે। મારે એમ નહીં હો, મારે એમાં હું કહે મત કરે, તમારે ભોળે એવું ને? સાચી વાત છે। અને હું સવે એવી ને મીઠા બોલી હે? હા ઈ વાત સાચી હો। હવે તું જા, મારે તૈયાર થવાનું છે, હમણાં આવશે। હે ત્યાં તમારે બહાર જાવું? ફિલ્મમાં જવાના છે ને, ત્યાંથી છે ને હા હોટલમાં જમીન પછી આવશું, મોટી ગાડી લઈને જઈશ। હા હવે તો તને મારા હાટુ ટાઈમ જ નહીં જડે કા? તારા હાટુ લેતી આવીશ કાઈક। ના મને એમ હતું થોડીક વાર વીજળી આગળ જાઉં, મારું દુખ હળવું કરી આવું, પણ તને તો ટાઈમ ન મળે બાપા, તે તો કીધું મારે તો પિક્ચર જોવા જાવું। મે જિંદગી આખી દુખ વેઠા છે ને, હવે મારે કોઈના દુખની કથા સાંભળવાનો ટાઈમ નથી, મને એવી વાતોમાં રસ જ નથી। જા હારું હાલ, કે હવે હું તને નહીં આવું હેરાન કરવા હો। હા જા, આયા દુખની વાતો કરે છે, દુખની વાતો કરીને હું જૂના ઇતિહાસ યાદ કરાવવા છે। જા બાય જા। કારવી કેમ ઊંધું ગાલીને બેઠો, મોરો પડી ગયો? એલા મોરો જ પડી જાય ને, પૈસા વગર તો મોરા જ પડી જાય બધા હારા। એલા ઈ હાચું, આ મંદી કેવી હાલે અને ધંધા હાલે નહીં, કરવું શું બોલ? તાઈ બાપા પૈસા નો દે, માં પૈસા નો દે, પછી કરવાનું શું આપણે તો? પૈસા નો જ દે ને બાપા, કે હવે આપણે જિંદગીના થોડાક છે કમાઈ એવડા થઈ ગયા હે ને પૈસા પછી ઘરેથી કેટલાક દીધા રાખે? તો કોઈ કામે નથી રાખતું આપને, બોલ તને રાખે છે કે કોઈ કામે? એલા મને ક્યાંય કામે નથી રાખતો।
આપણા ગામમાં ઓલો રાજ્યો હા 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 પેલા એની પાસે 2 વર્ષ પેલા કાંઈ નહોતું તય આપણે ગોઈને જ રખડતો, આપણે ગોઈને ભીખ માંગતો પૈસાની. અને અટાણે તાઈન તાલે ઉપડી ગયું બોલ એનું તય તાન માન તાસીરા. તાનમાં તાસીરા સાચી વાત છે તારી. એલા હું ધંધો એવો કરતો છે એટલે ઈ જ મારું બેટું સમજાતું નથી. 4 વ્હીલર લઈને ફરે, પછી એની ઘરવાળી એને લઈ જાય ફરવા, પિક્ચર જોવા લઈ જાય. એની ઘરવાળીના ડોકમાં જઈએ જો ને તો નવો જ હાર હોય લે. તય ઈ કેટલું ઘણું પહેરે જયલા ને આપણે લુખી નાશ થઈને જ ફરવાનું હો જયલા. આપણી આમાં ને આમાં જિંદગી વહી જાય એવું લાગે મને તો. સમજો અંબારતા હાથ પૂરે છે ભાઈ. કેટલું વરા જીવવાનું છે ભાઈ તમારે? એ જેટલું જીવવાનું હોય એટલું અત્યારે બિનદાસ મોજથી જિંદગી જીવું છું બોલ. એ બધી તો સાચું રાજ્યા. તું શું એવો બધો ધંધો કરે તો આટલા બધા પૈસા એક આયરે થઈ ગયા તારે? જો જયલા ધંધામાં તો એવું છે ને, અત્યારે મારે એક કંપની હાલે છે ને, એમાં એરોપ્લેન ના ટાયર બનાવું છું. હે એરોપ્લેન ના ટાયર? ટાયર અને રવિડા બીજી કંપની હમણાં ચાલુ કરી ને ઈ એવી હાલે. એમાં શું કરું ખબર હે? હું હેલિકોપ્ટર ના પાખડા બનાવું હું. હેલિકોપ્ટર ના પાખડા? એલા ક્યાંક અમને તો લઈ જાય એવા કામ બામમાં ભલા માણા. તારી જ કંપની ને તું અમને નથી લઈ જતો ભલા માણા. એ તમને બે ને લઈ જવા હે, પણ ત્રીજી કંપની હાલતી થાય ને ત્યારે. ત્રીજી કંપની શેની બનાવવાના હો તું? એ ત્રીજી કંપની બનાવવાનો એવો વિચાર છે કે એવી 4 વ્હીલ બનાવી છે ને, એમાં હે ને એક જ માણા હમાય અને એન્ટ્રી પડશે. જે ગાડી લઈને નીકળશે ને આપણી ગાડી નંબર 1 હશે એવો પ્લાન મૂક્યો છે. વાહ રાજ્યા વાહ, તારું મગજ તો બાકી મગજ છે હો ભલા માણા. ઈ કેદી ચાલુ કરવાની કંપની? હવે પ્લાન પાસ થાય તઈ થાય ને. આ તો અબજો રૂપિયાનો પ્લાન હોય, કઈ વાતું થોડી છે. હાલો મારે ટાઈમ નથી. બાય બાય. એલા આમ તો જો 2 વર્ષ પહેલા આપણા વગર એને હાલતું નહીં. અને હવે તો આપણે ઊંઘ તોય નથી. બોલ હાલ હાલ આપણે ક્યાં કામે સડી નકર કોઈ નહીં હું કે આપણે. તય હું અરે બીજુ બીજુ આવો આવો કાકી આવો. કા બટા કેમ છે? આ તો નવી હાડી લઈ આવી છું ને, કોથરી ભરીને કબાટમાં મૂકતી હતી. ઠીક. તે આ ઘરેણા નવા કરાવ્યા લાગે. હા તો તું રોજ ઘરમાં પહેરે? લે કાકી, આ પહેરવા હાટું તો ઘરેણા કરાવ્યા છે, તો પછી પહેરી ઓઢીને મજા જ કરીને. જો બેટા, ઘરેણા માણસ એટલે કરાવે કે સંકટ સમયે ઈ વસ્તુ કામ લાગે, એટલે આને હાંચવીને રખાય. હવે આમાં સંકટ સમયની ક્યાં વાત આવી? સમય સારો જ છે તો અટાણે કામ આવે છે તો કામ લઈ લે ને. જો બેટા, ગરીબ માણસ પૈસાવાળા થાય ને તો એને જીવવામાં કાંઈ વાંધો નથી આવતો, પણ જો પૈસાવાળા ગરીબ થાય ને તો એને જિંદગી જીવવી બહુ અઘરી પડે છે. તે આ જીવન બહુ ઊંચું જીવવાનું કરી નાખ્યું છે, અને કદાચ ખરાબ પરિસ્થિતિ આવે ને અને જો તારું જીવન નીચું જશે ને તો એ જીવન તું જીવી નહીં શક. તો તેદી હું તમને એમ નહીં કહું કે કાકી ઝેરના ટીકડા લઈ આવો, મારે પી જવા છે. ખોટા દલાહા કરો માં, ખોટી શિખામણ દ્યો માં. અને મને બધી ખબર છે કે તમારી વહુને તમે કબજે રાખી છે ને હું સૂટમાં ફરું છું, એટલે તમને ગમતું નથી. અને કાકી શિખામણ દ્યો માં, અમને અમારી રીતે જીવવા દ્યો. જાઓ. જો બેટા, આ તો તારા હારા માટે કહું છું, બાકી મારે કાંઈ લેવા દેવા નથી. પણ એક વાતનું ધ્યાન રાખજે કે અવસરને ઓળખતા શીખ, નહીં તો જિંદગીમાં અફસોસ કર્યા સિવાય તારે કાંઈ રસ્તો તને નહીં મળે દીકરા. એ તેદી મારા આહુડા લોહવા નો આવતા કાકી. ભલે, ચાલો, જય શ્રી કૃષ્ણ. અને આવો ને તો કાકીના નાતે આવજો, બાકી છે ને બીજી રોકઠોક કરવાનો આવતા, કેમ કે મને રોકઠોક ગમતી નહોતી, એટલે તમારા હાવ હારા ભેગી હું રહી નથી. સમજી ગયા ને? કાંઈ વાંધો નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ. હો, વખત વખતને માન છે દીકરા, વખત વખતને માન. જય શ્રી કૃષ્ણ. હા, લે, આને શું થયું તમને કહું? કેમ મોટો ચડાવીને બેઠા છો? કાંઈ નથી. કંઈક તો કયો, પણ હવે કોઈ દી આવી રીતે મોટું પાડીને નથી બેઠા તમે. જવા દે ને હવે વાત બધી. જો તમને કહું, તમે ધંધો કરો છો એમાં હું બહુ રાજી છું, તમે પૈસા કમાઈને લાવો છો, પણ તમને કાંઈક તકલીફ હોય ને તો તમારે મને કેવી જોઈએ. હું તમારા ઘરનું માણસ છું. તો બીજું અત્યારે જે કંપની ચાલુ કરી છે ને એમાં બહુ જાજી નુકસાની આવી છે, એટલે આ તારા દાગીના ઉતારીને દે ને તો એ નુકસાની ભરાઈ જાય અને પછી દાગીના બીજા કરાવી દઈશ. હે, મારા ઘરેણા દઈ દઉં? હા, ઘરેણા નહીં દઉં હું. મને પૂછી લેવાનું નથી કર્યું સમજ્યા, એટલે ઘરેણું નહીં ઉતરે. જો બીજું, તું ઘરેણા ન દે તો કાંઈ નહીં, પણ ઉતારીને કબાટમાં રાખી દે. શું કામ? આ દાગીના પહેરીને બહાર ફરીશ ને તો લેણાવાળા જોઈ જાય તો એને એમ થાય કે ઘરમાં વસ્તુ હે ને દેતા નથી,
અને ખોટી માથાકૂટ થાય. માથાકૂટ જેવું કામ કરું છે માથાકૂટ થાય એમાં મને શું છે? અને રહી વાત લેણાવાળાની, લેણું તમે કર્યું મેં નથી કર્યું એટલે એમ જો ઘરેણું તો નહીં જ ઉતરે. લેણાવાળા આયા હું હોઉં તો દેખાય ને, હું આયા રહીશ જ નહીં, બાકી ઘરેણું તો નહીં જ ઉતરે. ઉભા રહ્યો, જો તમને કહી દઉં છું, હું મારા બધાય ઘરેણા લઈને મારા બાપની ઘરે વહી જાઉં છું. આયા રહું તો મારા ઘરેણામાં છે જોખમ થાય ને, બાકી ઘરેણું તો નહીં જ ઉતરે. હવે હું અહીંથી વહી જાય એટલે લેણાવાળા કોઈ અહીંયા ઘરેણા કે મને જોહે નહીં. અને જે દી અહીંયા હતું એમનેમ થઈ જાય, હારા દિવસો થઈ જાય અને હું ઘરેણા પહેરીને આટા મારું એવું થાય ને, તેથી તેડવા ન આવતા, હા મેં આલીને આવતી રહીશ. બાકી ત્યાં ઉતીન છે ને મને ભૂલી જાજો. બીજું અત્યારે મારો ખરાબ સમય હાલે છે અને અત્યારે તું મને મૂકીને જાય છે એ વ્યાજબી નથી. વ્યાજબી છે બધું, વ્યાજબી. તમે આ કર્યું ને એ વ્યાજબી નથી. ખરાબ સમય હું નથી લેવી, તમે લેવા છો. અને જો તમારી વરીમાં મારું તૂટી ગયું અને ખરાબ સમય તમે લેવા છો. તમારા ખરાબ સમયની હારે હું હૈડેડ થવા નવરી નથી, એટલે મને ભૂલી જાજો. કાંઈ વાંધો નહીં, હવે હું એને જીવીને દેખાડીશ અને કેમ હારો સમય લઈ આવો ને ઈ તો એકવાર નું હોય ને દેખાડી જ દઈશ. હા રાજુ, એ બેટા આવો નરસિંહ આવો. કેમ છે? હારું બેટા? હાઈ ક્લાસ કેમ છો તમે? અરે હું તો આ તારા દીજે પાછા વળી ગયા ને ઈ સાંભળીને હું તો અનહદ રાજી થઈ બેટા. હો બહુ રાજી થઈ હું તો. જો નક્કીમાં એવું તો હાયલા રાખે, જિંદગી છે, સંસાર છે, હારા દિન હીણા દી આવ્યા રાખે. પણ એક વાત કરું ને નક્કીમાં, જે માણા આડા ધંધે ચડીને દેણામાં આવ્યો હોય ને ઈ માણા કોઈ દી ઊભો ન થાય. પણ જે માણા ધંધામાં આવીને દેણામાં આવે ને એને કુદરત જરૂર એક મોકો આપે છે ઊભો થવાનો. પણ નક્કીમાં એની નીતિ સાચી હોવી જોઈએ અને આપણી નીતિ સાચી હતી તે ખરાબ સમય વયો ગયો અને પહેલા કમાતા હતા એના કરતા વધારે કમાવા માંડ્યો. લ્યો સાચી વાત છે હો દીકરા, એટલે જ હું બહુ રાજી થઈ કે તારા દી પાછા વળી ગયા ને એ હું તો અનહદ રાજી. હાલો દીકરા જાવ હો. વાહ ભગવાન વાહ, તારી દયા તો અપરંપાર છે. રાજીયાને બિચારાને પેલા હતા ને એવા દિવસો પાછા આવી ગયા છે, પણ હજુ કાંઈક એની જિંદગીમાં ઘટે છે. જો વીજળી પાછી આવી જાય ને તો એનો સંસાર છે ને ઈ હંધાઈ જાય. એટલે મારે છે ને વીજળીને સમાચાર આપવા પડશે. ભગવાન કરીને જો ઈ પાછી આવતી રહે અને માની જાય તો ભગવાનની દયા. જો મેં તમને કીધું તું ને કે હું પાછી આવતી રહી, તેડવા નહીં આવવું પડે, આવતી રહી ને. આપણે તો એવું હાલ્યા કરે ઘરમાં બે માણસ, એમાં શું થઈ ગયું? મોટું ચડાવીને બેઠો છે. 2 વર્ષે પાછી આવી તો આ માણા એમ ન બોલ્યો કે આવ્યું કાંઈ નહીં. આ તો એની બધી રીહ ઉતરી જાય. ભરીને શાક બનાવ્યું છે રીંગણાનું અને બાજરાના રોટલા ને માખણ ને લીલી ડુંગળી ખાતા ખાતા દાંત કાઢી જાય. આવી ગયા હાથ પગ ધોઈ હાલો ખાવા બેસી જા. રીંગણાનું શાક બનાવ્યું છે. નથી ભૂખ લાગી. એક વાત કહું, 2 વર્ષે હું પાછી આવી છું અને 2 દી થઈ ગયા ઘરમાં
તમને બોલાવાનું કરું છું, તમે બોલતા નથી, દાંતેય નથી કાઢતા. તમને વાંધો શું છે? હવે ઈ બધો ખરાબ સમય વયો ગયો, હવે રાજી ખુશીથી રહ્યો ને. હા સાચી વાત છે નીચું તારી. એ ખરાબ સમયને તો હું કેદું ન ભૂલી ગયો છું, પણ એ ખરાબ સમયની અંદર તે મારી હારે જે ખરાબ વર્તન કર્યું છે ને એવું કોઈ દે નહીં ભૂલો. હાલો મિત્રો, હું છું ધનસુખભાઈ ભંડેરી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્રભાઈ પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું જયેશભાઈ પટેલ. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.